તહેવારો સમયે બુટલેગરો દારૂ પી રેલમ છેલમ કરવા મેદાને આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. તહેવાર સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા સુરત પોલીસ પણ મક્કમ થઈ હોય તે સુરતના પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે તહેવારો સમયે દિલ્હીથી મોટરકારમાં લવી રહેલો લાખો રૂપિયાનો દારૂ જથ્થો ઝડપી પાડી બેની ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં દારૂ અને જોગાની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને પીસીબી પીઆઈ આર.એસ. સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીસીબીના અન્ના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈ અને ભરતભાઈ કોદરભાઈને બાતમી મળી હતી કે કિરીટ ઉર્ફે વિનુ બારૈયા નામનો ઈસમ ઇનોવા મોટરકારમાં દારૂ લઈ દિલ્હીથી સુરત આવી રહ્યો છે અને તે ઉત્તરાયણ રંગોલી ચોકડી પાસેથી પસાર થનાર છે. જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ઉત્તરાયણ રંગોલી ચોકડી પાસે વોચ ગોઠવી તેથી પસાર થતી ઇનોવા આંતરિક કારમાં દિલ્હીથી દારૂનો જથ્થો લાવનાર કિરીટ ઉર્ફે વિનુ હરિલાલ બારૈયા તથા ભાવેશ દિનેશ પટેલને ઝડપી પાડ્યા હતા. તેઓની કારની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો 7,42,000થી વધુનો જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે દારૂનો જથ્થો, મોટરકાર અને મોબાઈલ ફોન સહિત 17,52,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મંગાવનાર ન્યૂ સિટીલાઇટ ખાતે ચાઇના ગેટ 1 સામે શિવ શક્તિનગરમાં રહેતા બુટલેગર નિલેશ ઉર્ફે લાલો કંચનલાલ અજવેરી તથા દિલ્હીથી દારૂનો જથ્થો મોકલનાર અર્જુન અને રોહિતને વોન્ટેડ જાહેર કર્યા છે.